સુરતના ખાંડ બજાર ખાતે આવેલ એટીપી પ્લાન્ટમાં ઝેરી ગેસની અસરથી 4 કામદારોના મોતના મામલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરતના એટીપી પ્લાન્ટમાં થયેલ કરુણ દુર્ઘટનામાં 4 કામદારોના મોત બાદ શોક અને આક્રોશનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ઘટનાના બીજા દિવસે સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હોસ્પિટલ બહાર ભારે હોબાળો મચ્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મૃતકોને ન્યાય અપાય। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ બહાર એકત્રિત થતા હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો। પરિવારજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક પગલાં નહીં ભરાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। હાલ સમગ્ર મામલે લોકોની નજર તંત્ર અને પોલીસની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે। મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે। અમે આજે સ્મીમેર હોસ્પિટલ આવ્યા છે। કાલે જે આપણા સમાજના 2 મજૂર અને એક કોળી સમાજનો એક મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના ગુંગળામણના કારણે જે આપણા મજૂરોનું ડેથ થઈ છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે। અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેનું જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે। દિલીપ કે સિરસાટ, દલિત સમાજ આગેવાન। ગઈકાલે જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીમેર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરના પ્રદર્શન કર્યું હતું અને પોલીસ સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે કે ગેસના ગુંગળામણથી જે કંપની છે જ્વેલર્સની એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી, માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે આજે અહીં ઉપસ્થિત છે। અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી લઈ જવાના નથી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।